કોમનવેલ્થ ગેમ્સ 2030 અથવા 2034 માટે ભારત બીડ મૂકવાની તૈયારીમાં. બીડને લઈ મંત્રી હર્ષ સંઘવી લંડનની મુલાકાતે ગયા. ત્યાં કોમનવેલ્થ ગેમ્સના ફેડરેશન અધિકારીઓ સાથે બેઠક યોજશે. મુંબઈ અમદાવાદ બુલેટ ટ્રેન પ્રોજેક્ટમાં ગુજરાતમાં 8 સ્ટેશનોના સ્ટ્રક્ચરલ કામ પૂર્ણ થયા. અંતિમ તબક્કાની કામગીરી પૂરજોશમાં. ગુજરાત લોકરક્ષક પોલીસ ભરતીનું મેરિટ લિસ્ટ જાહેર. 120.50 માર્ક્સ પર અટક્યું જનરલનું મેરિટ લિસ્ટ. રાજકોટમાં હોટલ સિટી ઇન દ્વારા ઝોમેટો મારફતે ઓનલાઈન ઓર્ડરમાં બંને દ્વારા છેતરપિંડી. એમઆરપી ₹20ની થમ્સઅપની બોટલનું બિલ ₹25 વસૂલ્યું. ગ્રાહકે પુરાવા સાથે ગ્રાહક સુરક્ષા વિભાગમાં ફરિયાદ નોંધાવી. મૂળ ગુજરાતના જસ્ટિસ વિપુલ પંચોલીનો સુપ્રીમ કોર્ટના જજ તરીકે નિમણૂક. જસ્ટિસ નાગરત્નાએ કર્યો હતો વિરોધ. મહારાષ્ટ્રના ગઢચિરોલીમાં પોલીસ સાથેની અથડામણમાં 4 માઓવાદીઓ ઠાર. મોટી માત્રામાં દારૂગોળો જપ્ત. બિહારમાં ચાલી રહેલી મતદાર અધિકાર યાત્રા હવે રાષ્ટ્રીય રાજકારણનું કેન્દ્રબિંદુ બની ગઈ છે. રાહુલ ગાંધીએ કહ્યું, ગુજરાત મોડેલ વિકાસ મોડેલ નથી, પરંતુ વોટ ચોરીનો મોડેલ છે. અમે બીજેપીના ષડયંત્રને દેશ સામે લાવીશું. કેન્દ્રીય કેબિનેટમાં ભારતના 2030 કોમનવેલ્થ ગેમ્સની મેજબાનીના પ્રસ્તાવને મંજૂરી મળી. અમદાવાદમાં યોજાવા દાવેદારી કરશે. અગાઉ આઈઓએ આપી હતી મંજૂરી. અંતિમ નિર્ણય ગ્લાસગોમાં નવેમ્બરના અંતિમ સપ્તાહ સુધીમાં લેવાશે. મુંબઈથી કોંકણની મુસાફરી હવે વધુ સરળ બનશે. 1 સપ્ટેમ્બરથી મુંબઈથી કોંકણ સુધી રો ફેરી સેવા શરૂ થશે. તે મુંબઈથી રત્નાગિરીની જયગઢને માત્ર 3 થી 4 કલાકમાં અને સિંધુદુર્ગના વિજયદુર્ગને 5 થી 6 કલાકમાં જોડશે. પાકિસ્તાનમાં પૂરે તબાહી મચાવી. રાવી નદીના વધતા પાણીના સ્તરને કારણે ભારત પાકિસ્તાન સરહદની નજીક સ્થિત ગુરુદ્વાર કરતારપુર સાહિબના લંગર હોલ, પરિક્રમા સરોવર અને ધર્મશાળામાં 5 થી 7 ફૂટ પાણી ભરાઈ ગયું. બ્યુરો રિપોર્ટ, દિવ્ય બ્રહ્માસ્ત્ર ન્યૂઝ.